श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 100 अब श्री गोसाई जी के सेवक एक कणबी पटेल निष्किंचन गुजरात में रहतो। इनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश। ये सात्विक भक्त है। लीला में इनको नाम सत्या है। ये पहले द्वारिका लीला में तन्मध्या की सखी है। सत्यभामानी सखी तन्मध्या એ ગોવિંદ દુબે અને તન્મધ્યાની સખી યા સત્યા ઉનતે પ્રગટી है। કોના માટે પ્રગટી थी? કોની સેવા માટે? सत्यभामानी। ताते उनके भाव रूप है। ये जा प्रकार ब्रज लीला में अंगीकार भई सो बात ऊपर कही आए हैं। ऊपर એટલે જે આગળ આવી ગઈ ને અનેક 4-5 વૈષ્ણવોની વાર્તાઓ એમાં ये गुजरात में कणबी पटेल के घर जन्मे। सो एक समय श्री गोसाई जी आप द्वारिका जी पधारे। सो वा गाम में डेरा किए। तब ये कणबी पटेल 20 बरस को हुतो। सो वैष्णवन के संग पे सरणी आयो और यह निष्किंचन हुतो। या के माता पिता को नहीं, द्रव्य पण नहीं, माँ बाप पण नहीं, घर में एकलो ही रहे। सो एक समय श्री गोसाई जी के 7 सेवक द्रव्य पात्र को संग वा गाम ते श्री गोकुल की ओर चल्यो। संग चाल्यो दर्शन करवा श्री गोसाई जी के दर्शनार्थ। तब या कणबी वैष्णव के मन में आई जो श्री गोसाई जी के दर्शन किए बहुत दिन भये। એટલે જ્યારે ગામમાં પધાર્યા હતા ત્યારે દર્શન કર્યા હતા અને સેવક પેલા વૈષ્ણવોને સંગ થવાથી એમને ભાવ થયો હતો। વૈષ્ણવથી જ વૈષ્ણવ થવાય છે મોટે ભાગે, એટલે ત્યારે દર્શન જે કર્યા હતા હવે તાપ થયો। એકવાર પણ ગુસાઈજીના દર્શન થઈ જાય, ગુસાઈજી દ્રષ્ટિ કરી લે, ગુસાઈજી વાત કરી લે એટલે એ દ્રષ્ટિ એ વાણી હૃદય સુધી પહોંચી જાય છે, પછી એ ભૂલાતી નથી। श्री गोसाई जी के दर्शन किए बहुत दिन भये। ताते श्री गोकुल जाई श्री गोसाई जी के दर्शन करूं तो आछो। ऐसो विचारी के यह कणबी वैष्णव हूँ वा संग में श्री गोकुल को चल्यो। अहींया वात ए समजवानी छे के आ नवी छे, सखी थशे हवे। आ पहेला क्यां हती? द्वारकामां। तो सत्यभामानी जे छे सखी तन्मध्या, आ एनी सत्या छे सखी। तो द्वारकामां, सोनानी द्वारकामां 5000 वर्ष पहला આવ્યા હતી। કેવું ઐશ્વર્ય જોયું હશે એણે કે જે ઐશ્વર્ય ઘણા લોકો વંચિત રહી ગયા હશે, દ્વારકા સુધી પહોંચી નહીં શક્યા હોય। સોનાની અટારી, સોનાના ઝરૂખા, હાથી દાંતના પલંગ, તો હીરા જટિત યમુનાજીમાં ઉતરવાના પગથિયા, યમુનાજીમાં તો નહીં પણ ગોમતી નદીના ઘાટમાં ઉતરવાના પગથિયા, આવું બધું ઐશ્વર્ય જેમાં રહેલી। પણ માગ્યું શું?
તો ચંદન તલાવડીમાં રાસ જોવા ગઈ ને એ પણ રાસમાં સંમિલિત થઈ ને પછી જ્યારે દ્વારકા જવાનું આવ્યું તો દ્વારકા જવા માટે તૈયારી નહોતી, પણ પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ તો ચંદન થઈ ગઈ, માટી મળી ગઈ, માટીમાં મળી ગઈ. હવે એકલા થઈ ગયા, કોઈ દેખાય નહીં અને એના વગર રહેવાશે નહીં. એ રસો વૈશ્ય શ્રી કૃષ્ણ પુષ્ટિ આવેશથી રાસ કર્યો હતો. દ્વારકાધીશજીનો રાસ નહોતો. દ્વારકાધીશજી રાસ કરી શકતા નથી નથી નથી. પુષ્ટિ આવેશ આવવો જ પડે. બીજો પ્રસંગ આવશે રાસનો ગર્ગ સંહિતામાં. આજે કુરુક્ષેત્રમાં મળે છે ને 16,100 રાણીઓ ઠાકોરજીને સ્વામિનીજીને, એ વખતે રાસ આવશે. એમાં પણ સ્વામિનીજીની આજ્ઞા લઈ આવો પછી રાસ થશે, આવું કહેશે દ્વારિકાધીશજી. સ્વામિનીજી કહેશે કે આ આજ્ઞા છે, પછી પુષ્ટિ આવેશ થશે અને પછી રાસ કરશે. એટલે દ્વારિકાધીશજી જુદા, પુષ્ટિ આવેશથી પ્રગટ થયેલું સ્વરૂપ પુષ્ટિ સ્વરૂપ જુદું. હવે આ વાત છે. આવા સુવર્ણની દ્વારકામાં હાથના પલંગમાં જેમણે શયન કરેલું હોય, જેમણે આવો વૈભવ જોયેલો હોય, એ આ તન મધ્યા. હવે એ જે ઘરમાં જન્મી છે એમાં મા બાપ મરી ગયા છે જ નહીં. ત્યાં શું હતું? સોનાની દ્વારિકા. અહીંયા શું છે? કશું નથી. પણ છતાંય શું મળશે? જે ક્યાંય નથી. દ્વારિકામાં તો નથી, દુનિયામાં ક્યાંય નથી એવું મળશે. એટલે જેને પણ નિષ્કિંચનપણું મળ્યું છે, કૃપા માનજો કે જ્યાં ત્યાં મન ભટકતું નથી. બહુ દ્રવ્ય હોય તો મહાપ્રભુજીએ નારાયણદાસ ભાટને કહ્યું છે કે એનું મન લૌકિકમાં જાય, એનું મન વિષયમાં જાય, એનું મન અભિમાની થઈ જાય, એનું મન પાપ કરતું થઈ જાય, છેલ્લે નરકમાં પડે છે. હે નારાયણ ભાટ, તું દ્રવ્યની કામના ના કર, તારું પાત્રતા નથી. હવે गोकुल આવ્યો. श्री गोकुल गोसाई जी के दर्शनार्थ तब कणबी वैष्णव के मन में आई. હા આવી ગયું. સો પાસે થોડે ચોખા આપે, થોડાક જ ચોખા એની પાસે હતા, और तो કશું હતો નહીં. सो वह चोखा संग लिए, मन में कहे जो श्री गोसाई जी को भेंट करूंगा. એટલે જુઓ, આના ઘરમાં તો કંઈ છે નહીં, નિષ્કિંચન છે. એના ઘરમાં તમે જાઓ ને તો કંઈ ફર્નિચર બી ના હોય, વાસણ બી માટીના હોય કદાચ. તો વિચારવા જેવી વસ્તુ છે આ, કે આપણી દ્રષ્ટિમાં એ નિષ્કિંચન છે, એની પાસે કંઈ છે નહીં. બીજા બધા વૈષ્ણવના ઘરમાં તો રાત રચેલું ભરેલું છે. આ આપણી દ્રષ્ટિ છે. ગોસાઈજીની દ્રષ્ટિમાં એ ભલે નિષ્કિંચન છે, પણ હૃદય કેવું છે એનું? શુદ્ધ છે. તો પહેલો એ, બીજા પછી આ ભાવ અહીંયા પ્રગટ થયો. હું ભેટ કરીશ, જે છે લઈને ગયો, મુઠ્ઠી ચોખા. સુદામા જેવું કામ છે આ. સુદામાને તો બીજા બધા પાસેથી માગી લાયેલા. वार्ता प्रसंग 1 दर्शन करावता कहे छे गोकुलनाथ जी, श्री गोसाई जी के सेवक 8 गोकुल आए, 7 पेला 8मो आ. तामे 7 वैष्णव तो द्रव्य पात्र हते. 3 तो श्री गोसाई जी को भेट धरी, बहु बधी धरी. कोईए सोनानी मोहर, कोईए चांदीनी लगड़ी, कोईए रोकड़ा. और वह निष्किंचन वैष्णव हतो. ता पास भेंट को थोड़े से चोखा हते. सो उन चोखान को वह वैष्णव छिपाई राखे. હવે આ બધાએ જ્યારે પોતાની ભેટો કાઢી ગુસાઈજી પાસે, પણ દેખાય તો ખરી ને નિષ્કિંચન છે, પોતે નિષ્કિંચન છે, પણ પેલાએ ભેટ કાઢી તો સુવર્ણની મુદ્રાઓ જોઈ, ચાંદીની એ જોયું, ઘરેણા જોયા, રોકડા જોયા, એટલે એને સંકોચ થયો. સુદામાની જેમ જ ચોખા કાઢ્યા જ નહીં, મૂકી રાખ્યા. सो उन चोखान को वह वैष्णव छिपाई राखे हते. सो श्री गोसाई जी ने आपू वा वैष्णव ते मागी लीने. प्रेम ने वश थई जाए वालो मारो, प्रेम ने वश थई जाए, वश थई जाए, वश थई जाए, वश थई जाए, वालो मारो प्रेम ने वश थई जाए. वालो जुवे छे साचा भावने, अंतरयामी तो एनु नाम छे रे लोल. गुसाईजीનું એક નામ છે આ, અંતરયામી તો એનું નામ છે રે લોલ.
અંતર વાંચે છે વિઠ્ઠલ તરત જો, અંતર વાંચે છે વાલો તરત જો, વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. પણ ભાવ સાચો છે એટલે સામેથી માગી લીધા. पाछे उन चोखा में ते थोड़े से श्री नवनीत प्रिया जी की रसोई में दीने और थोड़े से चोखा श्री गोवर्धन नाथ जी के यहाँ तरेटी में पठाई दिए. શું કૃપા જુઓ, વિચારો, આ લીલાનું તો નેત્રો બંધ કરીને દર્શન કરો વૈષ્ણવ. ગુસાઈજીએ શ્રીમંત 7 જે વૈષ્ણવ આવેલા એમને જે આપી ભેટ એ તો પડી જ છે. હજી શરણ પાસે રાખવાનો આપણા પુષ્ટિ માર્ગમાં નિયમ છે, એ તો ત્યાં જ પડી છે. આની ભેટ સામેથી માગી, જેમ દાન લીલામાં માગે ને, આમ દાન લીલામાં આપણા છે ભાવ, એ રીતે માગી. એવું લખ્યું છે માગી, એવું નથી કીધું કે ચરણોમાં મૂકી દે ચોખા, એવું નથી કીધું. શ્રી ગુસાઈજીને આપવું આ વૈષ્ણવ તે માગી લઈને, એટલે ભલે આપણે આપણા હાથમાં નહીં લીધી હોય, સેવકને કીધું હશે કે લઈ લો, સ્વીકારી લો, પણ માગી શબ્દ છે આમાં, વચ્ચે કોઈ છે નહીં. આપણે એક રાખો ને માગી, અને માગ્યા પછી આપણે આજ્ઞા કરી કે નવનીત પ્રિયાજીને જે ખીર થાય કે જે સખરી થાય એના માટે થોડાક ચોખા એમાં આ પધરાવવા માટે આજ્ઞા કરી દીધી. ને બીજા અહીંથી ક્યાં મોકલ્યા? જતીપુરા મોકલ્યા. ગિરિરાજ ગોવર્ધન ઉપર ગોવર્ધન મહારાજને, ગોવર્ધનનાથજીને ભોગ માટે મોકલ્યા. यामे यह भाव प्रकाश में कहे छे, यामे यह जतायो जो दीनता ते लाई भेंट प्रभु मांगी के प्रेम सो अंगीकार करते हैं. दीनताथी जे भेंट लावे, श्रीनाथजी चरित्रमां बी एवो सुंदर प्रसंग आवशे કે એક માળી આવશે, શ્રીનાથજીના દર્શન કરશે. તો પુષ્ટિજીવ નથી, કારણ કે ત્યાં તો બધા માટે બિરાજે છે, આપ સર્વોદ્ધારક છે એટલે. તો એ શ્રીનાથજીને જોઈને એટલો પ્રેમ ને ભાલ ઉમટશે કે આને હું શું આપું. એની પાસે કંઈ છે નહીં, એ માળી છે, એની પાસે હાથ પગ અને હૈયું, પણ એક ધાર્યું છે જેનાથી એ આ બધું કામ કરે માળીનું. તો એ ધાર્યું વેચી નાખે છે, અને પછી જે પૈસા આવ્યા એમાંથી એક ગુલાબ લાવે છે. અને એ ગુલાબ મુખિયાજીને થોડી ખબર હોય, પણ ગોવર્ધનનાથજીને તો બધી ખબર હોય ને કે આ કેવી રીતે લાવ્યો છે. પછી જે લીલા થાય છે અંદર, એ પ્રસંગ આપણે એમાં જ લઈશું. હવે વાર્તા પ્રસંગ 2 અને 3 એ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કે श्री वल्लभ नखा चंद्र छटा बीना सब जग मायु अंधेरो भरोसो, दृढ़ न चरण के साधन और नहीं आ कली जासो होय निवेद, सुर कहाँ कहे विविधयादरो, बिना मोल को चेरो भरोसो, लड़ई न चरण लड़ई न चरण श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय,
श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने गुरुदेव की जय। पुरुषोत्तम मास की जय हो।